નમસ્કાર, ડે સ્પેશિયલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજે વાત કરવી છે કે આજકાલના જે યુવાનો છે તેમનામાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી ગયો છે અને સાથે બાળકોમાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ વધી ગયો છે અને આની ઘણી બધી અસરો જોવા મળી રહી છે, ના માત્ર તેમના માનસિક સ્થિતિ પર પરંતુ સાથે સાથે તે અત્યારે જે સમાજ છે સમાજથી દૂર થતા જોવા મળી રહ્યા છે. અને સૌથી વધારે મહત્વપૂર્ણ બાબત કે અત્યારે જે યુવાનોમાં હાર્ટ એટેકના જે કેસ વધી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક દિલ્હીના એમ્સના જે સર્વે કરવામાં આવ્યો છે, એમ્સના ડોક્ટરો દ્વારા જે આ સર્વે કરાયો છે તે પણ ખૂબ જ ચોંકાવનારો છે કે વધારે પડતો જે મોબાઈલનો ઉપયોગ છે તેના કારણે પણ યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી શકે તેમ છે. કારણ કે મોબાઈલનો જ્યારે વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો હૃદયના ધબકારા પણ વધવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે અન્ય સર્વેમાં પણ એવું બહાર આવ્યું છે કે જે પ્રમાણે આજના યુવાનો પોતાનામાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે તેને કારણે તે લોકોમાં આવેગિક પરિપક્વતા જોવા મળતી હોય છે અને આજના જે આવેગિક પરિપક્વતા છે તેમાં યુવતીઓમાં વધારે થતી જોવા મળે છે. અને આવેગિક પરિપક્વતા એટલે કે જલ્દીથી ખુશ થઈ જવું કે જલ્દીથી તેમનામાં દુઃખનું પ્રમાણ પણ જલ્દીથી વધી જતું હોય છે અને આ બધું જ એક જ કારણ થતું હોય છે કે મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ. પરંતુ આપણે ખરેખર મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ આ વિચાર યુવાનો પર થોપી દેતા હોય છે કે તે લોકો વધારે ઉપયોગ કરે છે અને એટલા જ માટે આજનો યુવાધન બગડ્યું છે, પરંતુ ખરેખર શું હકીકત છે તે જાણવા માટેનો આજે પ્રયાસ કરીશું. આપણી સાથે જોડાયા છે ડોક્ટર રમાશંકર યાદવ કે જેઓ મનોચિકિત્સક છે, સાથે તન્વી ગાડોયા કે જેઓ મોટિવેશનલ સ્પીકર છે અને રાજકુમાર દવે કે જેઓ યુથમાંથી છે. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌપ્રથમ તો તન્વીજી, જે પ્રમાણે અત્યારે યુવાનોમાં જે મોબાઈલ ફોનનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે, ઘણા બધા સર્વે કરવામાં આવ્યા છે, તેમાં એક સર્વે એવો પણ કરવામાં આવ્યો છે કે યુવાનોમાં મોબાઈલ ફોનનો જે ક્રેઝ વધી ગયો છે તેને કારણે હાર્ટ એટેકના બનાવો પણ વધી રહ્યા છે. તો બીજી તરફ કર્ણાટકના જે હાઈકોર્ટ છે તેને એક મહત્વપૂર્ણ ચુકાદો આપવા માટે કહ્યું છે કે સરકાર ચોક્કસથી પગલાં કરે કે જે પ્રમાણે વોટિંગની મર્યાદા નક્કી કરવામાં આવી છે કે 18 વર્ષ પછી બાળક વોટ કરી શકે એટલે કે યુવા મત આપી શકે છે. તો એ જ પ્રમાણે જે પ્રમાણે વોટિંગની ઉંમર નક્કી કરવામાં આવે છે તો મોબાઈલ ફોનની પણ ઉંમર નક્કી થવી જરૂરી છે. આ ઘણા બધા સર્વે કરવામાં આવ્યા છે. સૌ પ્રથમ તો જાણવા માંગીશું કે મોબાઈલ ફોનનો ઉપયોગ, શું વધારે પડતો ઉપયોગ એ કેટલો જોખમી છે? ઓકે, સો આ બહુ વન્ડરફુલ બુક છે હુક્ડ, જો અત્યારે વાંચી રહી છું. આનામાં છે ને એ બતાવી રહ્યું છે કે જે એડિક્શન છે, જે વ્યસન થાય છે ફેસબુકનું, ઇન્સ્ટાગ્રામનું, સોશિયલ મીડિયાનું, એ કેવી રીતના થઈ રહ્યું છે. ઓકે, અને એવરેજ તમે જુઓ ને નોર્મલ ઇવન એડલ્ટ તો 40% જે ટાઈમ હોય છે ને ઇન્ટરનેટ યુઝેજનો એ થાય છે સોશિયલ મીડિયા પર. અને ધ સોશિયલ ડાયલેમા કરીને ડોક્યુમેન્ટરી છે નેટફ્લિક્સ પર, નંબર 1 ડોક્યુમેન્ટરીમાં એ લિસ્ટ પર રહેલી છે. એમાં બહુ સરસ રીતના કહ્યું છે કે જ્યારે પ્રોડક્ટ ફ્રી હોય ને ત્યારે તમે ખુદ પ્રોડક્ટ હોવ છો. એટલે બ્રેઇન સેલ્સ ને આ બધી વસ્તુ ડેવલપમેન્ટ માટે બાળકોના ખૂબ જ હાનિકારક છે. એન્ડ સેકન્ડ થિંગ કે પેરેન્ટલ કંટ્રોલ, તમે ઘરે ક્યારે આવે છે બાળક એના પર કંટ્રોલ રાખો છો, પણ ફોનમાં એના થ્રુ કોણ પહોંચે છે, કેવા તત્વો પહોંચતા હોય છે કે 50 વયના લોકો કે 60 વર્ષની વયના લોકો કે 40 વર્ષની વયના લોકો બાળકોને 15 વર્ષનું પોતાની એવી એપ આવે છે જેમાં ચેન્જ કરીને 15 વર્ષના છે એવું લગાવીને ફસાવતા હોય છે, ડેટિંગ માટે બોલાવતા હોય છે, ડેટ રેપ્સ થતા હોય છે, બાળકો કે યુવતીઓ અગવા થઈ જતી હોય છે. ઓકે, સો પેરેન્ટલ રિસ્ટ્રિક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને મારા પેરેન્ટ્સનું હંમેશા રિસ્ટ્રિક્શન હતું. તો મને મારા કરિયરમાં ફોકસ કરવા માટે, બુક્સ વાંચવા માટે, ઇન્ટરનેટનો પોઝિટિવ યુઝ કરવા માટે, ઇવન મારા પાસે સ્માર્ટફોન નહોતો જ્યારે મારા બધા ક્લાસમેટ્સ પાસે હતો, નોર્મલ સેલફોન નહોતો સ્કૂલ ટાઈમથી બધા પાસે હતો. તો મારું જે ફોકસ હતું ગ્રોથ માટે, ડેવલપમેન્ટ માટે, એ બહુ જબરજસ્ત લેવલ પર થયું છે. સો જ્યારે પેરેન્ટલ કંટ્રોલ હોય ત્યારે ચાઇલ્ડના ફ્યુચરમાં, અત્યારે ચાઇલ્ડને બહુ ખરાબ લાગે પેરેન્ટ્સ, બટ ધેન ઇટ ઇઝ વેરી વેરી બેનિફિશિયલ ફોર ધેમ. થેન્ક યુ. જી બિલકુલ. રમાશંકરજી, જે પ્રમાણે આ સર્વે કરવામાં આવ્યો છે તેમાં એક સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવેગિક પરિપક્વતા જે યુવતીઓમાં છે તે વધારે જોવા મળી રહી છે. સૌ પ્રથમ તો જાણવા માંગીશું કે આવેગિક પરિપક્વતા એટલે શું અને શા કારણે મોબાઈલ ફોનને કારણે આવેગિક પરિપક્વતા વધારે જોવા મળી રહી છે? એટલે જો તમે અને ઇરિટેબિલિટી અને બિહેવિયર સિમ્પટમ્સ ની વાત કરો,
આવેગને કંટ્રોલ નથી કરી શકતા એ વાતની જો વાત કરીએ તો આપણે જેવા એન્વાયરમેન્ટમાં રહીએ છીએ એવું આપણને લર્નિંગ થાય છે. મોબાઈલની સાથે રહેવાના કારણે સૌથી મોટો પ્રોબ્લેમ એ થાય છે કે મોબાઈલથી પ્લેઝર મળે છે. જે કન્ટેન્ટ મને ગમે છે એ કન્ટેન્ટ હું જોઉં છું, તો જોતા જોતા ધીમે ધીમે મગજને એક હેબિટ પડી જાય છે, એક પ્લેઝર સિકિંગ બિહેવિયર થઈ જાય છે. અને પ્લેઝર સિકિંગ બિહેવિયરના કારણે જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે મોબાઈલનો યુઝ કરે, જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે મોબાઈલનો યુઝ કરે અને અમુક કન્ટેન્ટનો યુઝ કરે. એટલે સેલ્ફ ક્રિએટેડ વર્ડમાં રહે, પોતાની ધૂનમાં રહે અને પોતાની ધૂનમાં રહેવાના કારણે જે ગમતું હોય એ પ્રવૃત્તિ કરે. હવે આ મેન્ટાલિટી જેમ સેટ થાય, જેમ ડેવલપ થાય, જેમ હેબિટ પડતી જાય, પછી અમુક સજેશન કોઈ આપે, પછી અમુક કોઈ કોન્ફ્લિક્ટ કરે, લોકો સાથેનું જે એડજસ્ટમેન્ટ વાળો પાર્ટ છે કે ગ્રુપમાં રહેવું, ગ્રુપ સાથે કોમ્યુનિકેશન કરવું, ફેમિલી મેમ્બર સાથેનું કોમ્યુનિકેશન કરવું ને પડોશી સાથે, એટલે ગ્રુપ સાથેનું અને ઇન્ટરેક્શન ઘટતું જાય છે. એટલે લોકો સાથે એડજસ્ટમેન્ટમાં પ્રોબ્લેમ આવે અને એડજસ્ટમેન્ટમાં પ્રોબ્લેમ આવે એટલે લોકોની વાત મન સહન ના કરી શકે કે આવું કેમ કરે છે, આવું બિહેવિયર કેમ કરે છે. એટલે જુદા જુદા જે કોન્ફ્લિક્ટ થાય છે એને હેન્ડલ નથી કરી શકતા, એટલે ઘણીવાર ઇમ્પલ્સિવ બિહેવિયર કરે છે. જેમ કે પેરેન્ટ્સ કંઈક બોલે છે અને ચાઇલ્ડ ઇમ્પલ્સિવ બિહેવિયર કરે છે, અને ટીચર કંઈક બોલે છે અને ઇમ્પલ્સિવ બિહેવિયર કરે છે. એટલે જુદા જુદા એરિયામાં ચાઇલ્ડની ઇમ્પલ્સિવિટી વધતી જાય છે. એનું એક રીઝન આ છે કે ક્યાંક ને ક્યાંક એડજસ્ટમેન્ટમાં પ્રોબ્લેમ છે. બીજી વસ્તુ છે કે જે બેને વાત કરી એમ કે કેટલુંક ડેટ રેપ થાય છે, કેટલીક ફેક આઈડીમાંથી બ્લેકમેલ કરવામાં આવે છે અને જાત જાતના રિલેશનશિપમાં બાળક ઇન્વોલ્વ થાય છે. પછી એ રિલેશનશિપ જે ખોટા રિલેશનશિપ છે એમાં જે ટ્રોમા થાય છે, સાયકોલોજીકલ ટ્રોમાના કારણે પેશન્ટનું ઇમ્પલ્સિવ બિહેવિયર વધી જાય છે. ઘણી વખતે એવા ગ્રુપના ટચમાં આવે છે અને સબસ્ટન્સ લેવા લાગે છે, એના કારણે ઇમ્પલ્સિવ બિહેવિયર થવા લાગે છે. ઘણી વખત મોડી રાત સુધી જાગવાના કારણે, સ્લીપ ડિસ્ટર્બન્સના કારણે જે મૂડ ચેન્જીસ થાય છે, જે ડિપ્રેસિવ સિમ્પટમ્સ થાય છે, જે માઇન્ડ ફ્રેશ નથી રહેતું, એના કારણે ઇમ્પલ્સિવિટી ને ઇરિટેબિલિટી થાય છે. એટલે જુદા જુદા રીઝન્સ હોય છે દરેક કેસીસમાં કે જેના કારણે ઇમ્પલ્સિવિટી વધતી જાય છે, આવેગ વધતું જાય છે. અને આવેગના કારણે ઘણી વખત બાળકો કે જે કંઈ પણ યુઝર છે એ મોટી ભૂલ પણ કરી દેતા હોય છે. અને આવા ઘણા ખરા કિસ્સા આપણી સામે વીકલી કે ડેલી આવતા હોય છે, જે સુસાઇડના કેસીસ થતા હોય છે, યુથમાં જે સુસાઇડ થતા હોય છે. આજકાલ યુથના સુસાઇડમાં મોટા ભાગના કેસીસમાં મોબાઈલનો યુઝ પણ સાથે સાથે ઇન્વોલ્વ હોય છે. જી બિલકુલ, જી બિલકુલ. રાજ, જે પ્રમાણે અત્યારે વાત કરવામાં આવી રહી છે કે યુવાનોમાં જે પ્રમાણે મોબાઈલ ફોનનું વળગણ વધ્યું છે, ઘણા બધા તેમના ઉપર ગંભીર અસર થતી જોવા મળે છે. મને સાથે તમે એક એડવોકેટ પણ છો. ખાસ કરીને કર્ણાટક હાઈકોર્ટ દ્વારા આ ચુકાદો આપવા માટે વાત કરવામાં આવી છે. કર્ણાટક હાઈકોર્ટે એવું કીધું છે કે જે પ્રમાણે બાળકોને વોટિંગની મર્યાદા નક્કી કરવામાં આવી છે કે આ અમુક ચોક્કસ જે ઉંમર છે તે પછી જ બાળકો વોટિંગ કરી શકે, તે પ્રમાણે મોબાઈલ ફોન ઉપયોગ કરવાની પણ વય મર્યાદા નક્કી થવી જોઈએ. હાઈકોર્ટે જે પ્રમાણે આ નિવેદન આપ્યું છે તે નિવેદન અંગે શું કહેશો? જી, સૌપ્રથમ તમારી ચેનલના માધ્યમથી પૂરા વિશ્વને જય શ્રી રામ. હવે આ આખા મુદ્દાની અંદર હું કદાચ બે બાયફર્કેશન કરી શકું મારી સમજ પ્રમાણે. સૌથી પહેલા કર્ણાટક હાઈકોર્ટનું જે પણ અત્યારે ઓરલ ઓર્ડર આવ્યો છે, હજી કોઈ રિટન સ્ટેટ રેગ્યુલેશન કે કોઈ ઓર્ડર જજમેન્ટ નથી આવ્યું. એની અંદર સ્પષ્ટપણે ચોખ્ખું કીધેલું છે કે બીજી ઘણી સોશિયલ મીડિયાની અને ઇન્ટરનેટની વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ છે જેની અંદર આધાર પુરાવો કાં તો કોઈ તમારો ઉંમરનો પુરાવો જે મેચ્યોરિટી તમારું ડિફાઇન કરતું હોય ઇન ધ લેંગ્વેજ ઓફ લો, એ તમારે સબમિટ કરવાનું હોય, પછી જ તમે એ વસ્તુને એક્સેસ કરી શકો. કર્ણાટક હાઈકોર્ટના બે ડિવિઝન બેન્ચ જસ્ટિસ નરેન્દ્ર અને જસ્ટિસ પાટેલે આ જજમેન્ટ આપણે ઓરલી કન્વે કર્યું છે. અને જ્યારે આ કક્ષાના જ્યારે જજીસ કહેતા હોય ત્યારે એની અંદર કંઈક તથ્ય નીકળતું હોય. હવે મારું માનવું એની અંદર જે પર્ટિક્યુલર કીધું હતું એ ઉંમર છે 18 વર્ષની, જે હું વિરોધ કરવા માંગુ છું કે 18 વર્ષની ઉંમરનું જો કદાચ આપણે આ પ્રોવિઝન આવે કે કદાચ લાવીએ તો એ થોડુંક ફિઝિબલ ના થઈ શકે. એનું કારણ કે આખી જે સોશિયલ મીડિયાની અત્યારે ટીનેજ ને એજ ગ્રુપની ડિબેટ ચાલે છે એની અંદર એક સાયકોલોજી જે આપણે રમાશંકર યાદવ સાહેબે અને તન્વી મેડમે બહુ જ સ્પષ્ટ રીતે અને સારી રીતે સમજાવ્યું કે એ બહુ મહત્વપૂર્ણ રોલ ભજવે છે. હવે સાયકોલોજીની અંદર કદાચ ક્યારે સોશિયલ મીડિયા યુઝ કરતા હોય તો છોકરાઓની મેન્ટલી જોવા જઈએ તો ડોપામાઇન્સ રિલીઝ થાય, જેનાથી કંઈક મજા આવે, જે વ્યસન કરવાથી પણ થતા હોય છે. હવે આ જે સ્ટેજ છે અત્યારે, આફ્ટર ઓલ ધીસ સ્ટેજીસ, જો કદાચ 18 વર્ષની ઉંમરમાં કરવામાં આવે, કારણ કે બધી કેટલી
જોબ્સ ને જેટલી બધી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે જેની અંદર 18 વર્ષ અત્યારે એક એસેન્શિયલ ક્વોલિટી છે. જો કદાચ 18 વર્ષ પહેલા 2 વર્ષ પહેલાથી ને તે કદાચ સોશિયલ મીડિયા યુઝ ના કરતા હોય છોકરાઓ તો એમને ઓપોર્ચ્યુનિટી મિસ. હું ખાલી એટલા ભાગ પૂરતો તે જે એજ ગ્રુપ છે એને હું થોડુંક ઓપોઝ કરવા માંગુ છું અને સમજાવવા માંગુ છું મારા માધ્યમથી. બીજી વસ્તુ, ખતરનાક હથિયાર અત્યારના યુગની અંદર છે ફોન. અને કદાચ 51% એક ઓથેન્ટિક સ્ટેટિસ્ટિક્સ કહે છે કે 51% 4 વર્ષથી નીચેના છોકરાઓ છે એટલે 50% થી પણ કદાચ વધારે છોકરાઓને પર્સનલ ફોન છે ને યુઝ કરતા હોય છે. જી બિલકુલ. જો કદાચ જોવા જઈએ સોશિયલ મીડિયા તો એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ હોય, પણ હજી અંદર આપણે જોઈએ તો એના ડિસએડવાન્ટેજીસ સૌથી વધારે છે એડવાન્ટેજીસ કરતા. જેથી કરીને આ કર્ણાટક હાઈકોર્ટ જજીસની જે પણ વાત છે બહુ જ સાચી અને તથ્ય હાર્દપૂર્વક લાગે છે. બીજી આગળ વાત કરીએ આપણે તો સાયકોલોજીકલી જોઈએ તો પહેલાના જમાનામાં આજથી 2 કે 3 દશક પહેલા છોકરાઓ અને જે માણસો હતા એ લોકો એક ફોલોઈંગની અને ફોલોવર્સની કન્ડિશનમાં હતા કે કોઈક જગ્યાએ એક માણસ કહેતું હોય તો એને ફોલો કરશે. હવે આપણે એક લીડર બનવાની સિચ્યુએશન સોસાયટીની અંદર આવી ગયા છે. એટલે અત્યારે લીડર્સ એટલે પેશન્સ જતું રહ્યું છે. પહેલા 3 કલાકના પિક્ચર્સ ઘટતા ગયા અને અત્યારે રીલ્સ પર 30 સેકન્ડની આવી ગયા છે આપણે, જે સાયકોલોજીકલી બહુ જ ખરાબ ઇમ્પેક્ટ કરે છે. અને ખુદની સાથે કમ્પેરિઝન, કદાચ એક ફોટો તમને ગમ્યો, તમે સોશિયલ મીડિયા ઉપર મૂકીને લાઇક્સ ઓછી આવી એટલે એ જ ફોટો તમને નહીં ગમે કારણ કે લાઇક્સ ઓછી આવી છે. એટલે આપણે દુનિયાને વધારે હક આપીએ છીએ કે આપણે સારા છીએ અને આપણા મગજમાં શું થશે, which is impacting very wrong in the age group between 15. જી બિલકુલ. તન્વીજી, ક્યાંક ને ક્યાંક શું લાગી રહ્યું છે કે આપણે મોબાઈલ ફોનનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે યુવાનોમાં. આ જે વિચાર છે તે યુવાનો ઉપર થોપી રહ્યા છે કારણ કે અત્યારનો જે યુગ છે, અત્યારનો જે સમય છે તે ટેકનોલોજીનો સમય છે. અને જો આજના બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને કંઈક સારું શીખી રહ્યા છે, પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક તેને એવું બતાવી રહ્યા છે કે વધારે પડતો તેમને મોબાઈલ ફોનનો ક્રેઝ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે ફાયદાકારક પણ છે. તો શું લાગી રહ્યું છે કે આ જે વિચાર છે તે આપણે યુવાનો પર થોપી રહ્યા છે કે તેમનો મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ છે તે તેમને સમાજથી દૂર કરે છે કે પછી તે પોતાના અંદર જ રચ્યા પચ્યા રહે છે? પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક તે મોબાઈલ ફોનનો સારી રીતે ઉપયોગ કરીને, ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેઓ આગળ પણ વધી રહ્યા છે. શું વિચારું છે તમારું? if we go by statistics ને પહેલા થોડા વર્ષો પહેલા ઇન્ટરનેટનો 98% યુઝેજ કેમાં થતો ખબર છે તમને? ફોન જોવામાં. જસ્ટ ઇમેજિન. ઓકે, ઓલ ઓવર ધ વર્લ્ડ. ઓકે, સો ઇફ વી સે કે પોઝિટિવ યુઝ થઈ રહ્યો છે તો જસ્ટ ઇમેજિન કે કેટલા પર્સન્ટેજ પોઝિટિવ યુઝ થઈ રહ્યો છે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, કંટ્રોલ, આઈ એમ સેઇંગ પેરેન્ટલ કંટ્રોલ હોવો જોઈએ. અત્યારના તમે નાના બાળકોને જુઓ ને, એની મમ્મી એને જમાડવા માટે ફોન દઈ દે. સ્ક્રીન ટાઈમ નો લિમિટ, જેમાં રમા સરે કહ્યું કે ઊંઘ નથી થતી પ્રોપરલી, રાઈટ? તો તમે એક ટાઈમ પછી સોશિયલ મીડિયા ના યુઝ કરવા દો, જેથી એ ખોટા સંગતમાં કે એમાં ના જાય. પછી એના તમે લોકેશન ટ્રેક કરો. જો પર્સનલ ફોન દીધો છે તો પેરેન્ટલ કંટ્રોલ તમે એ રીતના રાખો. ઓકે, સો આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને ફોન કરતા બીજું લેપટોપ યુઝ કરે ને, આપણે બી જોઈએ કે આપણે ફોન જેવો હાથમાં લઈને કામ માટે જ લીધો હોય, પણ 1 મિનિટનું કામ ને 10 મિનિટની બીજી પ્રવૃત્તિમાં ક્યાં ટાઈમ જતો રહે કે 2-3 કલાક જતા રહે ખબર ના પડે. બટ વેન યુ આર હેવિંગ લેપટોપ તો ફોકસ છે કે કામ કરવાનું છે, કે એ બહુ ફ્રેન્ડલી છે રિસર્ચ માટે ને પોઝિટિવ યુઝ માટે. ઓકે, તો લોકોસ લેપટોપ્સ આર ઓલ્સો ધ વેરી ગુડ સોલ્યુશન. અત્યારે ગવર્મેન્ટ પણ ફ્રીમાં ટેબ્લેટ્સ આપે છે ITIs માં. તો તમે દરેક વસ્તુનું હેલ્ધી સબસ્ટિટ્યુટ જો ગોતો ને, કે મ્યુઝિક સાંભળો તમે તો ઇટ ઇઝ વેરી ગુડ ડોપામિન રિલીઝ માટે. ઓકે, તો તમે ફોનનો કેવી રીતના ક્યાં યુઝ કરો છો ને, સોશિયલ સ્કિલ્સ છે. તો હવે એને જે ગ્રુપ એના એક કો કરિક્યુલર એક્ટિવિટી છે, એની બાળકની જે હોબીઝ છે, એક એવા બધા કેટલા બધા ક્લાસીસ ને એ બધું એને મોબાઈલ ફોનથી, ઇન્ટરનેટના માધ્યમથી શીખવા મળી શકે. આખી દુનિયા ખુલી જાય છે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. તો એ રીતના યુઝ કરીને પોતાના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે, નવી સ્કોલરશિપ માટે, કે એની જે હોબી હોય એમાં લાખો રૂપિયાના પ્રાઇઝીસ હોય, એવા કોન્ટેસ્ટ થતા હોય છે. તમે પોએટ્રી લઈ લ્યો, ફિટનેસ લઈ લ્યો, ડાન્સિંગ લઈ લ્યો, બધી જ ફિલ્ડમાં. ઓકે, તો આ બધી બહુ એને ઇન્ટરનેટ, અને એવા પિયર ટુ પિયર હોય કે મારે માઇકલ ફેલ્પ્સને મળવું છે, હું સ્વિમર છું તો નહીં મળી શકું, ઓકે, રિયલ લાઈફમાં કદાચ, પણ ઇન્ટરનેટ થ્રુ બહુ ઇઝી થઈ જાય. હું એની જર્ની ફોલો કરું તો મારી માટે બહુ ઇન્સ્પાયરિંગ થઈ જાય. અને એના માટે
પેરેન્ટ્સે અને ફેમિલી મેમ્બર્સે પણ ઘરમાં કન્ડ્યુસિવ વાતાવરણ આપવું પડે કે જેમાં પોતે બુક્સ વાંચતા હોય, પોતે પોઝિટિવ રિસર્ચ કરતા હોય, પોતે પોતાના જે સ્ક્રીન ટાઈમ છે એના ઉપર એક ફોનનો જે યુઝેજ છે એના પર લિમિટેશન, કે આ ગોદરેજ છે એના ઘરનો રૂલ છે, ઇવન બિરલાસના એના ઘરનો તમે રિસર્ચ કરો, હું તો પુષ્કળ વાંચું છું, તો મને ખબર છે કે 10 વાગ્યા પછી કોઈ ફોન નહીં યુઝ કરવાના. આપણે જે ડ્રોઈંગ રૂમનું એક એને લોકર બનાવ્યું છે એમાં રાખી દે. જસ્ટ ઇમેજિન, હવે એ લોકો હજારો કરોડની કંપની છે અને એ વસ્તુ કરી શકતા હોય તો આપણે આપણા ફેમિલી મેમ્બર્સ ના કરી શકીએ. સો હેલ્ધી રૂલ્સની, હેલ્ધી બાઉન્ડ્રીઝની એડલ્ટ્સે પણ પહેલા ફોલો કરવાનો છે કે મમ્મી હોય કે પપ્પા હોય 2 વાગ્યા સુધી મોબાઈલ ફોન સ્ક્રોલ કરતા હોય કે નેગેટિવ કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરતા કે ટિકટોક જેવા વિડીયોઝ જોતા હોય ટાઈમ પાસ વાળા, અને બાળકને કે ખાલી એજ્યુકેશનલ જ વાંચ, તો બધા ના ફોલો કરી શકે કે એ ચોરી છુપેથી કરશે. બટ ઘરમાં, સ્કૂલ્સમાં એટમોસ્ફિયર હોય, તમારા એ લોકોને એવા ફ્રેન્ડ્સ આપીએ કે એવા એને ગ્રુપ્સ ઇન્ટરનેટ ઉપર જ આપી દે કે જેને પોઝિટિવિટી ને ગ્રોથ ને હેલ્ધી ફ્રેન્ડશિપ્સ નો મળી શકે, તો આઈ થિંક આ પ્રોબ્લેમ ઘણા હદ સુધી સોલ્વ થઈ શકે. એન્ડ બટ આઈ થિંક આપણે એડલ્ટ્સ છે ને વધારે રિસ્પોન્સિબલ છીએ એના માટે રાધર ધેન બાળકો. બિલકુલ જી, બિલકુલ. રમાશંકરજી, જે પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે કે લોકોમાં આજકાલ માનસિક રીતે સંઘર્ષ વધારે જોવા મળે, એટલે કે માનસિક સંઘર્ષનું પ્રમાણ આજના યુવાનોમાં વધી રહ્યું છે, એ કયા કારણોસર હોઈ શકે? શું મોબાઈલ ફોન આના પાછળ જવાબદાર ગણી શકાય? હવે છે ને, મેઇન વાત તો જે અત્યારે કરી એમ હાર્મફુલ યુઝ અને પોઝિટિવ યુઝ. આપણે જે જોવા જઈએ ને કે અત્યારે જે વાત થઈ એમ કે કોઈ એજ લિમિટ નક્કી કરવાની જે વાત છે કે બિલો 21 કે બિલો 18 નો યુઝ, તો આપણે જોવા જઈએ તો સૌથી વધારે ડિસ્ટર્બન્સ તો 20 to 30 વાળો જે એજ ગ્રુપ છે એની અંદર ડિસ્ટર્બન્સ વધારે, જે સાયકેટ્રિસ્ટ પાસે કે સાયકોલોજીસ્ટ પાસે કેસ આવતા હોય છે, એ લોકોમાં 20 to 30 વાળા એજ ગ્રુપમાં ડિસ્ટર્બન્સ વાળા કેસીસ વધારે આવતા હોય છે. અને એ લોકોને પોતાની ફેમિલીથી ફ્રીડમ પણ થોડી વધારે મળે છે. સ્કૂલ વિતાયા પછી જે કોલેજનો જે ગ્રુપ હોય છે એ કોલેજ વાળા ગ્રુપને ફ્રીડમ વધારે મળે છે, તો ઘણી વખત એ લોકોનો યુઝ જે છે ને એ લોકોમાં હાર્મફુલ યુઝ વધારે હોય છે. તો આ જે ડિબેટ જે છે ને કે કઈ એજ ગ્રુપ રાખવું ને કઈ, એ બહુ મોટી વસ્તુ છે. પણ એક વસ્તુ છે કે શાકમાં મરચાની જરૂર તો છે પણ લિમિટમાં છે. લિમિટમાં હશે તો સ્વાદ આવશે, લિમિટ બહાર જશે તો સ્વાદને ડિસ્ટર્બ કરી દેશે. એમ ઘણી બધી વસ્તુ એવી છે જે આપણે ફોન ઉપરથી લર્નિંગ થાય છે, ઇન્ટરનેટ પરથી લર્નિંગ થાય છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ ઘણું બધું લર્ન લોકો કરતા હોય છે, જુદા જુદા માધ્યમોથી લોકો ઘણું બધું લર્ન કરતા હોય છે. તો જ્યાં લર્નિંગ આવે છે ત્યાં હાર્મફુલ યુઝ ની પોસિબિલિટી લિમિટેડ છે, પણ જ્યાં એબ્યુઝ થાય છે, ખોટી રીતે યુઝ થાય છે, હાર્મફુલ યુઝ થાય છે, ત્યાં જ નુકસાન વધારે થાય છે. તો જે યુથમાં ડિસ્ટર્બન્સ આવે છે, જે તમે મને પ્રશ્ન કર્યો કે યુથ શું કામ ડિસ્ટર્બ છે, તો યુથ ખાલી મોબાઈલના કારણે ડિસ્ટર્બ નથી, યુથ પોતાના એન્વાયરમેન્ટના કારણે ડિસ્ટર્બ છે, યુથ પોતાના સર્કમસ્ટન્સીસ જુદા જુદા છે, દરેક વસ્તુના કારણે ડિસ્ટર્બન્સ આવે છે. વ્યસનના કારણે ડિસ્ટર્બન્સ છે, પોતે સોશિયલી આઇસોલેટેડ રહે છે એના કારણે ડિસ્ટર્બન્સ છે, ફેમિલિયલ એન્વાયરમેન્ટ ડિસ્ટર્બ છે એના કારણે ડિસ્ટર્બ છે, એ પોતાની સ્ટડીમાં પરફોર્મ નથી કરી શકતો, જોબમાં પરફોર્મ નથી કરી શકતો, જોબમાં સેફટી કે સિક્યોરિટી નથી એના કારણે ડિસ્ટર્બ છે. જુદા જુદા રીઝન્સ છે કે જેના કારણે સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ આવે છે. એટલે સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ લાવતા ફેક્ટર્સ દરેક માટે જુદા જુદા હોય છે. રિલેશનશિપ આસ્પેક્ટના કારણે ડિસ્ટર્બન્સ છે, એકબીજાની પર્સનાલિટીના કારણે ડિસ્ટર્બન્સ છે. તો કયા કયા ફેક્ટર્સ છે જે યુથને ડિસ્ટર્બ કરે છે, એ દરેક ફેક્ટર ઉપર જો પોઝિટિવલી વર્ક કરવામાં આવે તો યુથના સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સને આપણે ઘટાડી શકીએ છીએ. અત્યારે ચર્ચા ખાલી મોબાઈલ યુઝની છે એટલે સ્પેસિફિકલી મોબાઈલની વાત થઈ અહીંયા, બાકી ડિસ્ટર્બ તો ઘણી બધી વસ્તુ કરે છે. આપણે જો આ ચર્ચાને આમ ફોકસ કરીએ તો મોબાઈલના કારણે જે ડિસ્ટર્બન્સ આવે છે એને આપણે કેવી રીતે ઘટાડી શકીએ છીએ. તો મોબાઈલના કારણે આવતા ડિસ્ટર્બન્સને એ જોઈન્ટ એપ્રોચ છે કે ને થોડું પેરેન્ટલ જે રોલ છે, પેરેન્ટ્સનો રોલ પણ ખરો આવી જાય છે જો બાળક નાનું છે તો. અને આપણા એન્વાયરમેન્ટમાં જે નેગેટિવ કન્ટેન્ટ છે, નેગેટિવિટી છે, એનાથી કેટલું દૂર રહીએ છીએ એનો પણ આવી જાય છે. વિધિન ધ ફેમિલી કોમ્યુનિકેશન કેવું છે એ પણ આવી જાય છે. આપણને પોઝિટિવલી મોટિવેટ કરી શકે એવા આપણી લાઈફમાં લોકો કેટલા છે, પેરેન્ટ્સ છે, પોતાનું જે
સોશિયલ ગ્રુપ છે કે પોતાનું સાથે સ્ટડી કરતો ગ્રુપ છે, જુદા જુદા માધ્યમમાંથી લાઈફની પોઝિટિવિટી શીખવાડે છે કોણ, એની પાછળ મહેનત કરીએ છીએ કેવી રીતે, આવા જુદા જુદા ફેક્ટર્સ છે કે જેનાથી આપણે મોબાઈલના હાર્મફુલ યુઝથી બચી શકીએ છીએ. ટાઈમ લિમિટ એક ફેક્ટર આવી જાય છે, અમુક એપનો યુઝ ના કરવો એ આવી જાય છે, પણ એ શીખવાડશે કોણ ને આપણે શીખીશું કેવી રીતે. મારી દ્રષ્ટિએ એજ લિમિટ નક્કી કરવી એ એક આપણી સાઈડથી સોલ્યુશન નથી, પણ કઈ વસ્તુને કઈ એપને ગવર્મેન્ટ બેન કરી શકે એવી ઘણી બધી એપ હોય છે કે જેનાથી લોકો લોન લેતા હોય છે. મારી પાસે એવા ઘણા યુથ આવતા હોય છે 20 થી 25 ની એજ ગ્રુપ વાળા છોકરાઓ જે આવી નાની નાની એપમાંથી લોન લેતા હોય છે અને લોનના ચક્કરમાં સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ આવી જાય છે. તો આવી ઘણી એપ છે એને બેન કરવું જોઈએ, એવી ઘણી બધા કન્ટેન્ટ છે જેને બેન કરવું જોઈએ. અમુક જે આધાર સાથે લિંક કરવાની વાત છે કે એજ ગ્રુપ સાથે લિંક કરવાની વાત છે, એટલે ઘણા બધા એવા આજે છે, આ એક પ્રોસેસ છે. આપણને જે વસ્તુ ડિસ્ટર્બ કરી રહી છે એ આપણે શીખતા રહેવું જોઈએ અને એપ્લાય કરતા રહેવું જોઈએ. જી રમાશંકરજી, અવાજ નથી આવી રહ્યો તમારો. સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ આ રીતે જ ઘટશે કે સમયની સાથે કયા કયા ફેક્ટર ડિસ્ટર્બિંગ છે એ આપણે સૌ શીખતા રહેવાનું છે, જાણતા રહેવાનું છે. વિધિન ધ ફેમિલી જે ફેમિલીના મેમ્બર્સ છે અને યુથ પોતે છે, જો આની પર પોઝિટિવલી એક્શન લેવામાં આવે તો ડિસ્ટર્બન્સ ઘટાડી શકાય અને સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સને પ્રિવેન્ટ કરી શકાય. જે મોટા ભાગના યુથમાં સુસાઇડ થતા હોય છે, જે સુસાઇડ વર્ડનો યુઝ નથી કર્યો એવું કહી દઉં, યુથમાં સુસાઇડ રેટ જેટલા પણ છે, સુસાઇડના ઘણા ખરા મોબાઈલનો જે હાર્મફુલ જે યુઝ છે એ ઘણી વખત ડેથ સુધી યુથને લઈ જતું હોય છે. એટલે એવા ઘણા ખરા સાયકોલોજીકલ ડિસ્ટન્સ ને પ્રિવેન્ટ કરવા માટે આપણે એક્ટિવલી વિચારવું તો જોઈએ. જી જી બિલકુલ. અને ખરેખર જે પ્રમાણે યુવાનોમાં અત્યારે ક્રેઝ જોવા મળી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક તેમની જીવન શૈલીમાં પણ અસર કરી રહી છે. રાજ, જે પ્રમાણે અત્યારના યુવાનો પોતાનામાં જ રચ્યા પચ્યા રહેવાનું વધારે પસંદ કરે છે, સામાજિક રીતે જો વાત કરીએ તો તે લોકોને બહાર પરિવાર સાથે સમય વિતાવવો ઓછો પસંદ છે. તે લોકો અત્યારે ફોનમાં વધારે રહેવું પસંદ કરે છે કે ફોનમાં જે સોશિયલ મીડિયા છે, ફોનમાં જે મિત્રતા તે લોકોની જોવા મળે છે, તેને કારણે તેમની જીવન શૈલી પણ અત્યારે બદલાય છે. તે લોકો પરિવાર સાથે સમય નથી વિતાવતા. પહેલાના સમયમાં પરિવાર સાથે સમય વિતાવવામાં આવતો હતો, સાથે જે મિત્રો છે તેમને મળવાનું રાખવાનું, પરંતુ આજના સમયમાં ક્યાંક ને ક્યાંક તે બધી જ જગ્યા છે મોબાઈલ ફોને લઈ લીધી છે અને એટલે જ આજના યુવાનોમાં પરિવાર સાથે સમય વિતાવવાનો જે ટાઈમ છે તે ઓછો થઈ ગયો છે. મિત્રો સાથે મળી નથી શકતા કારણ કે તેઓ ફોનમાં જ વાત કરી લેતા હોય છે. તો શું લાગે છે કે મોબાઈલ ફોનને કારણે તેમની જીવન શૈલી બદલાઈ ગઈ છે? જી, આમાં હું બે ઉદાહરણ દેવા માંગીશ. મહાભારતની અંદર કદાચ તમે સાંભળ્યું હોય તો અભિમન્યુ સૌથી નાની ઉંમરના એક કિરદાર છે અને એની અંદર મહાભારત અને ઓછી ઉંમર હોવા છતાં પણ એમને જે યુદ્ધની અંદર પ્રદર્શન કર્યું છે અને ઇતિહાસ રચ્યો છે જે આજે આપણે ભણીએ છીએ. એટલે કહેવાનો મતલબ એવો છે કે હાથમાં હથિયાર હોય તો એને કઈ રીતે વપરાશ કરવો એ વધારે મહત્વનું છે. આજના યુગની અંદર આપણા હાથની અંદર જે ટીનેજર્સ છે અને 18 વર્ષથી 15 વર્ષથી નીચેના છોકરાઓ છે એના હાથની અંદર હથિયાર તો છે, પણ હથિયારનો વપરાશ કઈ રીતે કરવો એ વધારે શીખવાનું છે. કારણ કે અભિમન્યુ એના માના ગર્ભમાંથી જ શીખીને આવ્યો હતો, જે આજની યુવા પેઢી મને નથી લાગતું કે શીખી શકે છે, કદાચ જન્મ પછી પણ. એટલે હું એવું કહેવા માંગીશ કે કદાચ પેરેન્ટ્સ સાથેનો જે તમે ટાઈમ પિરિયડની વાત કરી અને ફેમિલી ટાઈમ, જે હું ચાણક્ય નીતિ કોટ કરીશ આની અંદર, કે ચાણક્ય નીતિ અંદર એક સ્પેસિફિક પ્રિન્સિપલ્સ આપેલા છે કે ઓન ધ બેઝિસ ઓફ લીડરશિપ ક્વોલિટી અને કમ્પિટેબિલિટી એક ડેવલપ મગજની અંદર સાયકોલોજીકલ રીતે કઈ રીતે કરવી. અને એ ગ્રંથ સૌથી માન્ય ગ્રંથ આખા દેશની અંદર અત્યારે હું માનું છું કે છે ચાણક્ય નીતિ. જો કદાચ યુવા એમના આજુબાજુમાં જે ફિઝિકલ પ્રેઝન્ટ માણસ છે એમની સાથે સમય નથી વિતાવતો તો એની અંદર એક કમ્પિટેબિલિટી ડેવલપ નહીં થાય, એક સાયકોલોજીકલ ડેવલપમેન્ટ જે સોસાયટી તરફેનું થવું જોઈએ, જે સાચી રીતે થવું જોઈએ, એ બરોબર નહીં થાય. સોશિયલ ડેવલપમેન્ટ તો થશે પણ સોશિયલ ગુડ ડેવલપમેન્ટ નહીં થાય. એનું કારણ એ છે કે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર વિશ્વાસ ના કરવો એના ઇનિશિયલ સ્ટેજ પર જ ખબર પડે છે. કારણ કે ત્યારથી જ છોકરાઓ મમ્મી પપ્પાને અને પેરેન્ટ્સને અને વડીલોને ખોટું બોલતા થઈ જાય છે અને ફ્રેન્ડ સર્કલને સાચું કહે છે. એટલે સાયકોલોજીકલ પર્સપેક્ટિવથી બહુ ખોટી વસ્તુ થઈ રહી છે અત્યારે.
અને જી. બીજું ઉદાહરણ મેં આપને કીધું, 2 ઉદાહરણ કોટ કરીશ, એમાંનું છે એ કે સુપ્રીમ કોર્ટનું થોડાક ટાઈમ પહેલા એક જજમેન્ટ આવ્યું હતું જે બહુ જ સરસ છે કે કદાચ રોડ પર અકસ્માત થાય તો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે પહેલા લોકો બીતા હતા કે મદદ કરવી કે ના કરવી, નહીતર આપણે પોલીસ સ્ટેશનના અને કોર્ટના ધક્કા ખાવા પડશે. પણ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું કે કોઈ પણ માણસ કદાચ એ માણસ મૃત્યુના મોઢામાં જતો હોય ને એક્સિડન્ટનો શિકાર બન્યો હોય તો કલાકની અંદર હોસ્પિટલાઇઝ કરી દેશે કાં તો હોસ્પિટલને મેડિકલ સેવાઓ પ્રદાન કરશે. તો એક ગોલ્ડન આર કહેવામાં આવ્યું છે, 1 કલાક ગોલ્ડન કલાક. અને જો એ ગોલ્ડન કલાકનો સદુપયોગ થાય તો એ માણસનો જીવ બચી શકે. એવી જ રીતે આજની યુવા પેઢી એની સાથે અકસ્માત થઈ રહ્યો છે અને આપણે ગોલ્ડન ટાઈમ પિરિયડમાં છીએ. જો એ ગોલ્ડન ટાઈમ પિરિયડ સદુપયોગ ના થયો તો મને નથી લાગતું કે કદાચ આપણે 10 વર્ષ પછી પ્રાઉડલી કહી શકીશું જે આપણે આજે કહીએ છીએ કે આપણે ઇન્ડિયા એક યુથ અને યંગ કન્ટ્રી છે આખા વર્લ્ડની અંદર. જેથી મારું એક જ આખા ગુજરાતને અને બધા માતા પિતાને, બધા તે જે મારા ફોલોઅર્સ છે, જે મને સાંભળે છે ને જે માધ્યમ આપની ચેનલના માધ્યમથી સાંભળે છે, ને રિક્વેસ્ટ કરવા માંગીશ કે સોશિયલ મીડિયાની અંદર અમુક રિસ્ટ્રિક્શન્સ ઇમ્પોઝ કરવા વધારે જરૂરી છે, અમુક ફીચર્સ ઇમ્પોઝ કરવા વધારે જરૂરી છે. સોશિયલ મીડિયા બેન કોઈ દિવસ ના કરી શકાય કારણ કે આપણે એ તરફ જઈ રહ્યા છીએ, આપણે ઊંધા ના જઈ શકીએ. યુટ્યુબ ની અંદર તમે જોશો તો યુટ્યુબ ની અંદર કિડ્સ યુટ્યુબ કરીને આવે છે. એટલે બિલકુલ અત્યારે તો પેરેન્ટ્સના દ્વારા એક બહુ જ સરસ રીતે આપણે મોલ્ડ કરી શકીએ અત્યારથી જ વસ્તુને. જી બિલકુલ. અને એટલે કોઈ પણ વસ્તુનો વધારે પડતો જે અત્યારે ઉપયોગ છે તે અતિશય ઉપયોગ આપણને નુકસાન પહોંચાડે છે, માનસિક રીતે હોય કે પછી શારીરિક રીતે. એટલે મોબાઈલ ફોનનો જો ઉપયોગ ઉપર કંટ્રોલ કરવામાં આવશે તો અચૂકપણે જે આ સ્થિતિ જોવા મળી રહી છે તે ક્યાંક ઘટતી જોવા મળશે. આપ ત્રણે અમારી સાથે જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.